વડોદરા મહાનગરપાલિકા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા શહીદ દિવસ નિમિત્તે ક્રાંતિવીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। આજે તેમણે કરેલા સર્વોચ્ચ બલિદાનને યાદ કરવામાં આવ્યું। આજના દિવસે જ શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી પર લટકાવવામાં આવ્યા હતા। દેશ માટે તેમણે જે બલિદાન આપ્યું છે, દેશ માટે જે તેઓએ આંદોલનો કર્યા છે, દેશને આઝાદ કરવા માટે જે લડાઈઓ તેમણે લડી છે, 24 વર્ષની નાની વયે જે ફાંસીના માછડે ચડી ગયા હોય તેવા શહીદ જવાનોને આજે યાદ કરી શહીદ દિવસ નિમિત્તે તેમને પુષ્પાંજલિ અર્પણ કરવાનું, તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે 23 માર્ચ એટલે કે શહીદ દિવસ। આજના દિવસે ભગતસિંહજીને 24 વર્ષની આયુમાં ફાંસીના માછડે ચડી ગયા હતા। આ દેશભક્તિનો અનોખો જુવાળ એ વખતે યુવાનોમાં જોવા મળતો તો ભગતસિંહ પ્રેરણારૂપ છે। સાથે સાથે સુખદેવ, રાજગુરુ અને એના જેવા અનેક શહીદોને શહીદ દિવસે આપણે યાદ કરીએ છીએ, એમના ચરણોમાં સતત નમન કરીએ છીએ। ભારતની આઝાદીમાં અનેક લડવૈયાઓએ, અનેક યુવાઓએ પોતાની જીવનનું પરવા કર્યા વગર પોતાના પ્રાણોની આહુતિ દેશ માટે ન્યોછાવર કરી છે। આજના સમયમાં દેશ કે લીએ મરના સીખે સૂત્રની જરૂર નથી, દેશ કે લીએ જીના સીખ્યા સૂત્રની જરૂર છે। આપણે આપણા જીવનમાં વધુમાં વધુ જે પણ કંઈ સમય હોય એમાંથી દેશ માટે કંઈ યોગદાન કરીએ, દેશ પ્રથમ એ ભાવના સાથે કામ કરીએ। ભારતને વિકસિત બનાવવા માટે, ભારતને વિશ્વના સર્વોચ્ચ સ્થાન પર પહોંચાડવા માટે સૌ નાગરિકોએ સાથે મળીને પ્રયત્ન કરવો જોઈએ। ધન્યવાદ।